પાટણમાં દારૂબંધીના લીધે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે। બારની જેમ ધમધમતા દારૂના અડ્ડાનો વિડીયો સામે આવ્યો છે। કોમ્પ્લેક્સમાં લોકો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે, ત્યારે એસપી કચેરીની બિલકુલ બાજુમાં જ આ કોમ્પ્લેક્સ આવેલું છે। એસપી કચેરી બાજુમાં જ દારૂના અડ્ડાથી શું પોલીસ પણ અજાણ છે તેવા સવાલો થઈ રહ્યા છે। કોમ્પ્લેક્સમાં જ આ દારૂ બાર બનાવવામાં આવ્યો છે। નવજીવન ચોકડી પાસેના તિરુપતિ માર્કેટનો આ વિડીયો વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે। બેફામ બનેલા બુટલેગરો પોલીસને જ પડકાર આપી રહ્યા છે। હારીજમાં જે રીતે એક વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોના અંદર એક કિશોર અવસ્થાનો જે બાળક હતો તે પોતે એક દારૂની બોટલ જે વેચતો હોય તેવો વિડીયો એક વાયરલ થયો હતો અને તેના બાદ વધુ એક વિડીયો છે પાટણનો વાયરલ થયો હતો। તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે પાટણના એસપી કચેરીના બિલકુલ 50 જે ફૂટના અંતરે આવેલું એક ખાનગી કોમ્પ્લેક્સ છે। ખાનગી કોમ્પ્લેક્સના અંદરના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને જે લીલી નેટ તમને દેખાઈ રહી છે, લીલી નેટના અંદર કહી શકાય કે જે બિયર બાર જેવા જે દ્રશ્યો દેખાયા હતા, જે બિયર બાર જે નીચે એક પાર્લર ચાલતું હતું, પાર્લરના આડના અંદર એક બાર ચાલતું હતું અને તેના અંદરના અંદર લોકો જે છે તે લોકો અહીંયા જાણે કે દારૂ પીવાની મહેફિલો માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય ગુજરાત ફર્સ્ટની ટીમ આજે જે સ્થળ પર પહોંચી છે અને જે ખાનગી જે આ કોમ્પ્લેક્સ છે તે બિલકુલ એસપી કચેરીના બિલકુલ 50 ફૂટની અંતર આવ્યું। તમે દ્રશ્યમાં પણ દેખી શકો જે રીતે લોકો જે છે તે બારમાંથી નીકળતા છે તે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે। વાત કરવામાં આવે કે એક બાદ એક પાટણના અંદર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। સવારે છે તે હારીજના અંદર એક વિડીયો જે તે વાયરલ થયો હતો, કિશોરાવસ્થાનો જે છોકરો દારૂ વેચતો જે વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ પાટણનો ફરી એક વખત વિડીયો વાયરલ થયો હતો। એસપી કચેરી કહી શકાય જે પોલીસ છે તે હરકતમાં આવી હતી, પરંતુ હવે વાત એ છે કે શું પાટણ પોલીસ છે તે આના પર કેટલા કાયદાના કાનૂનના સકંજા નીવી શકે છે તે તો હવે જોવાનું રહ્યું। પરંતુ કહી શકાય પાટણના હાલ એક જ ચર્ચા છે કે શું પાટણ કચેરીના બાજુના અંદર જે ધમધમતા દારૂના અડ્ડા છે તે બંધ થશે કે શું, તેવા અનેક સવાલો છે તે પાટણ અંદર ચર્ચાઈ રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।